ભેગો થતો હોય, ભગવાન માતાજીની આરાધના કરતા હોઈએ, 200-300 થી વધારે માણસો ભેગા થતા હોય, મહિલાઓ અને નાના બાળકો પણ આવતા હોય, સ્વાભાવિક છે કે એ જગ્યા ઉપર તકેદારી રાખવી આપણી ફરજ. એમાં પણ અત્યારે વરસાદી વાતાવરણનું જે આગાહી થઈ રહી છે એને જોતા ત્રીજા ચોથા નોરતે કંઈક ખાસ જ્યારે નવરાત્રિની અંદર આયોજન હોય ત્યારે પોલીસ તરીકે અમારી અને તમારી બધાની તૈયારી જવાબદારી થઈ જાય એવી જગ્યાઓ છે કે જાહેરમાં ગરબી સોસાયટીની પાસે બરાબર અંદર સૌથી પહેલું વિરમગામ અલીગઢ પોલીસ લાઇન એટલે કે પોલીસના ગરબા થાય છે જે અમારા દ્વારા આયોજિત છે. સ્કૂલવાળા લાલાભાઈ આ વખતે કોમર્શિયલ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. રોહિણભાઈ શંકરભાઈ દલવાડી એના વતી કોઈ આવ્યું છે? જે નથી આવ્યું એને રાતે 12 વાગે બોલાવીશું. ઉતારપડી ચોક કૌશિકભાઈ આવશે. વાલિયા ચોક ગોવર્ધન મંદિર પાસે નીરવભાઈ વ્યાસ બંધ થઈ ગયું.